તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ ડેલી રૂટીન બ્લોગ. તો ગાઈસ જો હું આજે મસ્ત તૈયાર થઈ ગઈ, હજુ તૈયાર થવાનું બાકી છે. ફ્રેશ થઈને આવી ગઈ છે અને સવારમાં મારી મમ્મી કોક બનાવશે, બતાવું. મમ્મી જો જઈ ક્યાં ગઈ? અહીંયા કપાઈ છે ડ્રાયફ્રૂટ. જો ડ્રાયફ્રૂટ કાપવાનું ચાલુ છે અને ખાવાનું થઈ ગયું છે. એ થાય છે ચા. શું બનાવ્યું? શીરો. ચા અત્યારમાં શીરો. સવારમાં મય શીરો ખાવાનો. શીરો ખાઈએ ને તો તબિયત સારી. એટલે જો ગાઈસ શીરો બનાવશે. હા, ગોળનું પાણી એમાં રેડશે તો ગાઈસ બની જાય ને એટલે બતાવું મને રસોઈ. છોકરો ઘી ખાતા નહીં, અંકલ ખવડાવ. ગાઈસ ઘી કોઈ ખાતું નહીં એટલે ઇનડાયરેક્ટલી ખવડાવે. અને વિપુલ આવે છે ઉઠે. તો ગાઈસ અમે જઈએ આજે બહુ દાડે બહુ વર્ષે ક્લાસીસ જઈએ અને આજે અમારા અંગા તો નહીં હારી ગયો એનું ને ઓપરેશન કરાવવાનું આંખનું. શું કેવું મયુર? આંખો કાઢી લેવાની આજે ચંકા ફોન જોઈ જોઈને એની બે આંખો વાંચની થઈ અને મળતી જ નહીં. એની આંખો કાઢી લેવાની હતું. આજ તો તારી આંખો નીકળી જાય મયુર. આજે કાઢી નાખવાની હોય એટલે ભાઈ ફોન તો ના દેવો એવું. મળીએ ક્લાસીસ જઈ બહુ દાડા પછી. તો ગાઈસ એવી વાતો બંધ કરી દેતા. તો અમે જઈએ પહોંચવા જઈએ ક્લાસીસ. જો ત્રણે જણા હંગાતા જતી હે ને અલગ જ લેવલ. હું અલગ લેવલ કા ભંડાર આવું કહું સિદ્ધરાજ છે બાપુ નહીં હંગાત જ જાતો આમ બિપિન બહુ દાડે ત્રણે જણા જઈએ એટલે કાંડે થવાનું હંગાત તો ત્રણે જણા જઈએ ને ત્રણ બીગડે કામ બીગડે બરાબર કોક થશે આજે ક્લાસીસ. કોમ્પ્યુટર પર લઈએ લે પૈસા ખૂટી ગયા. નવા મેડમ આવ્યા હાથે ઇન્ટરવ્યૂ કરાવું તમારે. શું કેવું? હા માર કરો પકડો સાલા. આપણે ચાલુ કરી દીધું જોવા. આ તો 11 વાગ્યા જોવા. બહુ મોડું ચાલુ કર્યું. રોજ તો આપણે આટલા વાગે ઘેર જતા હતા. કે મેડમ આવ્યા, મેડમે પાછળ આવ્યું વ્યવસ્થિત મેડમ છે. પણ આપણા ભાઈની કોમ્પ્યુટર ઠેકલા તો તઈ ના મારી જોડે બનાવી ગયો તો ઘેર જતા રહ્યા. વાગી જવા બે આવતા આવતા ક્લાસીસ થેટર આવ્યું. ખા બેઠો જો આલુ સેવ લીધી આપણે બે જ્યાં ખાવા ખીચડી ગરમ ગરમ છે. કઈ હોઈ જઈશું. ઊંઘ આવી ગઈ. ખાવું આજે મારી મમ્મી મારા માટે બનાવે છે ફુલેવાનું શાક. કેમ કે શાક ભાવતું નહીં આપણું રોજ રોજ. મને શાક બહુ નહીં ભાવતું એટલે ના કરે તો ખાવું ગયા. આવું ને આવું શાક આપવાનું એકદમ નહીં ભાવતું. તો મળી આવતી ચાલે છે. પકોડી ખાવા જવાનું કહે ગાઈસ અને ટ્રાફિક તો જો આવી ગાડી. ટ્રાફિક બહુ છે. ટ્રાફિક તો જો ખાલી ગાઈસ. ચાલો ભાઈ બોલું તો ગાઈસ ફાઇનલી અમે લાલો બોલું તો વિપુલ મને આવી પકોડી ખાવા તો ખાવી લઈને આવ્યો છે. સાચું લો તો હજી કેળા ગાઈસ હવે નહીં ખાતો. ગાઈસ હવે નહીં ખાતો. હવે તો લઈ જાય મેં કીધું ને પૈસા આપણે હાલવાના નહીં, મફત ખાવાનું છે આપણે. તો અમે એવો છો પૈસા આવે ગાઈસ. હું જ પૈસા આલું ને એટલે ના લઈ જાય. ये देखो हमारा कूजड़ गांव है और विपुल को जाना है घूमने. जैसे हमें ત્યાં પકોડી ખાવાનું બાકી મૂકીને અને મૂન વિપુલ બે અહીંયા આવી જશે પકોડી ખાવા. કેમ કે અહીંયાની છે ને ભાવે બહુ મસ્ત બનાવવાનું એટલે જોવા. અને આવી રહ્યો અને જવાનું છે ફરવા એટલે એવો જતો નહીં ને એટલે એને સનનો ફોન આવ્યા કરે છે ગાઈસ. દેખો મહાબલેશ્વર જવાનું ગાઈસ. મને લઈ જાય ને मन लई जाए तो हमें बेचिए पण एना मन लई जाए नहीं એટલે એને જવા નહીં મળે ગાઈસ. દેખો વાત કરે રહે વાત
પેલા ખાઈ લઈએ ગાઈસ પકોડી ફટાફટ. ગાઈસ ફાઇનલી અમે પકોડી ખાઈ લીધી છે મસ્ત ધરાઈને એના ઘેર જઈને મમ્મી પડશે મને જેમ કે અમે પકોડી ખાધી એ ખાવાનું બનાવીને પણ ગાઈસ ખોખા મસ્ત આવી લીધો ઘેર જઈને મળીએ. ખબર તો પડી જાય તમે કોણ ખાઈ ના હા મમ્મી ખબર પડી જશે આપણે હા ખબર પડી જશે જઈશું ને એટલે ચમ ઉઈ ગયો ચાલી ચમ ઉઈ ગયો વીતા વીતા હે ગાઈસ ચાલી બીમાર બોલ ચો વીતા ચો તાવ આવ્યો સવારે પેટમાં બીતો તાવ આવી ગયો બદલાતું રહે વિને વીતવાનું પેટમાં તાવ આવ્યો છે ગાઈસ બચ્ચે પાટી ખીન જેવું ડુમડુમ ડેણે હા અમે પકોડી ખાવા જતો તો પકોડી મોઢામાં નથી ગાલી અને અમે વિપુલ એવું કહેતો કે મમ્મી ઘેર જઈને એમ કહેશે કે તમે ખાઈ કે મમ્મીને ખબર પડી જ જશે કે પકોડી ખાઈને જાય કે હા ખાઈને જાય ઓય બંધ થા તારા બચ્ચા પાતે તો ગાઈસ હું આવી જઈશું ઘરે અને ઘરે આવીને ખાવાનું બનાવી દીધું છે એટલે ખાવા બેસી જશે જો બનાવી શકું લેવાનું શાક ખીચડી રોટલી અને શું બને મિરચા બંધાય જો પનીરનું શાક મરચું અને ખાવા બેસી ગાઈસ જો આમાં મમ્મીને જેવી ખબર પડી ગઈ કે અમે નાસ્તો કરીને આવ્યા हैप्पी बर्थडे मामा होती है क्या बेटा बेटा होता है माँ होती है बाप बाप होता है माँ माँ होती है बाप बाप होता है और बेटा बेटा होता है तो गाइस तो गाइस खावा भेजो मम्मी तार गाइसोन खावा बुलाई दे ना कह दे मम्मी खुद से कह दे ના ખુદ ખાવા હે आई जाओ खावा तू के तू ना बुलाऊ आज ना बुलाऊ कोई आवाज तो गाइस કુદરત ફરી બનાવી દીધી हाँ आई जाओ खावा जो मारा पप्पाए चालू कर दीधुं खावानुं बहुत भूख लगी आई जाओ जेने खावुं होय रोज मन बीवडाव रोज रोज भी हूँ रोज रोज पट्टा ऊपर नाखा गाई जो आया रोज बीवडाव काले बीजी थी ने એટલે આજે નાખ્યો ચમકી ના જાય રોજ એને આદત પડી જી પણ રોજ ના બીવું મૂકો એક જ દન બીવું મમ્મી કહી દીધી ડબ્બો લઈને બેજો જો ગાઈસ ડોક્ટર એમનું આવી ખાવાની છે આવી ખાવાની હે આવી ખાવાની હે પણ ગાઈસ વિપુલ આખો દિવસ બ્લોગ લેતો જોર આવે ને એટલે મારે ત્યાં લેવું પડે પછી આવી ખાવાની હે આ માણસ ને તું બ્લોગ ચમ નહીં લેતો વરખા તારું 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 જ લેવાનું હોય કાલ તો કોલેજ જવાનો ગાઈસ બતાઈ કોલેજ માં તાર કોલેજ શું જોવાની હે નજારો ગાઈસ બહુ પબ્લિક આવે કોલેજ માં તે કોલેજ હોય જ પબ્લિક ના આવવા કોઈ બે જણ ના આવવા ના હોય બે જણ ના આવા જોઈએ નવરું માણસ मेरी मम्मी दवा खासी કોમ ધંધો ને ગાઈસ આખો દિવસ ઊંઘી રહે એવો આખો દિવસ બોલો આખો દિવસ ઘેર ઊંઘી રહેવા અગેન હોઈ ગયો સીધો પહોંચાડતો છે તો આવ આમાં મમ્મી કોમ કર કર કરે જનતા તમે ખાઈ જો મારા આને છે દુઆયો મારો અસિસ્ટન્ટ સેદો જય માતાજી આજે ખાધું નહીં એને ચમ નહીં ખાધું લી એકલી એકલી પકોડી થઈ જાય નહીં સાચું ચો જઈને ખાધી પકોડી ભૂખડ ઘેર ના મજા આવે ઘાસી રાતે જો ઊંઘમાં ઉઠી જવા સબૂ તો અને જો લાવી દીધું છે આજે ખાવાનું પુલાવ લાયા છે સારી બારી લાય કાઢ મમ્મી અને વરસાડી આપી છે પાર્ટી વરસાડી પાર્ટી આપી ને જો ગાઈસ ગાઈસ જોઈએ હવે શું પુલાવ લાયા પુલાવ અડધી રાતે જો હા ના બંધ મંચુરિયન પુલાવ અને જાપોટવા મંડ્યા છે તું એટલે જ ખાધું નહીં જેને ખાવું આવી જાવ ગાઈસ અમને જ ખાધું ને તોય બોલો બનાવી પાર્ટી આપી હો બાકી આજ તો આપી જ ને અને ઉમીલા જો હજી 200 રૂપિયા કશું પાર્ટી ના આલી સાચી વાત ખાલી આટલું જ આલ્યું તો લઈ જઈને ખવડાવવા પડે ને છોકરો બોલા દીધા આમાં તીત્યા કોડો તીત્યા નહીં ખાવાનું તારે ખાવાનું જો કેવું જુગાડ કર્યો ગાઈસ જુગાડ ભૂખડો જપો ને ના ખાતું જતો રહેતી લાવ મસ્ત છે મંચુરિયન સેદુ મહારાજ સારું પુલાવ ગાઈસ ઓય સેદુ ધૂમ દેડ એમ કર સેદુન કર
ફરી ફરી શેમાં કાઢીને આલું ફરી લી તું લઈ લે કશાક માં એમ કહો જોટલો હોય તો. અમાર શેતું કાઢેલા શેતું કાઢે